ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। ભરૂચ GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। રક્તદાનને મહાદાન માનવામાં આવે છે। રક્તદાનથી 3 વ્યક્તિઓનું જીવન બચાવી શકાય છે। જરૂરિયાતના સમયે મળેલું રક્ત અમૂલ્ય કહેવાય છે। આજરોજ મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। યોજાયેલ રક્તદાન શિબિરમાં 100 યુનિટ રક્ત એકત્ર કરી રક્તદાન શિબિરને સાર્થક કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશનના સચિવ અજીત કુમારને તમામ દાતાઓ, સ્વયંસેવકો અને તબીબી સ્ટાફનો સૌનો આભાર માન્યો હતો। અમે આખું ભરૂચ મલયાલી એસોસિએશન છેલ્લા 20 વર્ષથી ઘણા સામૂહિક કામ કરીએ છીએ। એમાં એક મોટું કામ છે રક્તદાનની જે બ્લડ ડોનેશન। એમાં બહુ ચડતા લોકો દર વર્ષે આવીને અમને બ્લડ ડોનેશનમાં મદદ કરે છે। એ છતાં અમે લોકો ઘણી નર્મ લોકો અને ગરીબ સહાયતા માટે પણ અમે સહયોગ કરીએ છીએ। મહિલાઓ માટે પણ અમે બહુ સારી નાની જે કે છે કામ છે હેલ્પ કરવા માટે જે એ કરીએ છીએ। એ છતાં આજે ભરૂચ મલયાલી એસોસિએશને બ્લડ ડોનેશન કેમ્પ GNFC એસેન્ડર ક્લબમાં રાખેલા છે, જેથી કે અહીંયા સવારથી 50થી વધુ લોકો આ બ્લડ ડોનેશન આપીને ગયા છે। હજુ લોકોના મોટી લાઇનના સંખ્યા તમે જોઈ શકો છો, જે બ્લડ ડોનેશન વોલન્ટરીલી આપીને આપણા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં રક્તના કોઈ સહયોગ પ્રોબ્લેમ આવે તે હેલ્પ કરવા માટે। કેમ આ ચોમાસા પછી કોવિડ, ડેન્ગ્યુ એવી રીતે ઘણા પ્રોબ્લેમ આવો તો એના માટે આપણી બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા મદદમાં આપવામાં આવશે। KC રાજુ, ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ છું। અમે 20 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પની કામ ચલાવીએ છીએ, હજુ ચાલતા આવે છે અને આ સિવાય બી લોકોની સેવા, ઘણી બધી સેવા કરીએ છીએ। અત્યારે અમારા કેમ્પની અંદર 30 માણસો આવીને બ્લડ આપી ગયો છે। હજુ અમારા બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ જ છે। અમારા બહાર બી લોકો માટે બી બધા સેવા કરીએ છીએ। કોઈને બી મદદ કરવું એ મલયાલી વેલફેર એસોસિએશનની ફરજ છે ને કરીએ છીએ। અત્યારે અમે GNFC ટાઉનશીપની અંદર આ બ્લડ ડોનેશન કેમ્પ ચલાવીએ છીએ। हमारी साथ ऊपर से ये अजित कुमार सेक्रेटरी से, हमारा जॉइंट सेक्रेटरी है जूना जयेश को। हमें बता साथ मिलने हमारा कमेटी एक साथ रहने काम करिए। कोई लोगों की कोईपण सेवा हो हमें 24 कलाक हमें हाजर है करिए।